હવે કાળે કાળે વેનો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે નાઈસ 5 કિલો મોકલાવ મારા કલેજા કાળે વેનો ધોળો દહીં દ્વારકા આવો તો પીજો જય દ્વારકા सो गाइस हम ब्रिज के नीचे यार ब्रिज के नीचे है, ब्रिज हमारे ऊपर है। ब्रिज हमारे ऊपर है देखो सब गोमती जी अभी हमको चिंटू की जरूरत है चिंटू ચાલો હું તમને કહેતો હતો ને કાંઈક નવું થાય એ તમને બતાવું. હવે જો રાતના વાગી ગયા છે 2:30 વાગી ગયા છે અને મારા ભાઈબંધો એક ફોન નથી ઉઠાવતા અને રૂમમાં સૂઈ ગયા છે. મેં કીધું કે હું આંટો મારીને આવું છું થોડોક ગોમતી ઘાટ સાઈડ ને તમે કૂવા જાઓ. તમે કૂવા મોકલ્યા તો એવો સૂઈ ગયા છે, ફોન નથી ઉઠાવતા પણ કાંઈ નહીં. ને પછી મેં રિસેપ્શને જઈને ચાવી માંગી. મેં કીધું રિસેપ્શને કીધું કે મારા આવી રીતના થયું છે કે મારા ભાઈબંધો ફોન નથી ઉઠાવતા, સૂઈ ગયા છે ને એમને ખબર હતી આપણે રૂમ લીધો છે તો એમને ખબર હતું અને આપણે ઘણા સમય ત્યાં રૂમની લેવી છીએ આપણે આ ભાઈ પાસેથી એટલે આપણને ઓળખીએ છીએ અને એકને કીધું કે સારું કોઈ વાંધો તમે આ બીજા રૂમમાં સૂઈ જાઓ અને કોઈ વાંધો નહીં એમને નથી ઉઠાવતા થવાનું પછી રૂમ લોક કરી દેજો ને તમે જુઓ ભાઈ એકલો સૂતો છો ને આ એટલે હું તમને કહેતો કંઈક નવું થાય ને એટલે હું તમને કહું છું હું હાવ એકલો સૂતો છું આ રૂમમાં. 2:30 વાગ્યા છે અત્યારે રાતના અને એ કંઈ ભાઈ બધો ફોન નથી ઉઠાવતો આટલો નંબર દલી ગયો છે વાત ના પૂછો. એટલે આવું કાંઈક ના કાંઈક મારી ભેગું નવીન થતું રહી છે. જે હું તમને બતાવવાનું હોય ને એ બતાવવાનો ફૂલ કોશિશ કરું છું. એટલે અમુક તો એવું નવીન થાય ને હું તમને બતાવી પણ ન શકું. આવા ભાઈબંધો અને આવી મારી કિસ્મત છે. રાતનો ખાલી આંટો મારવા નીકળ્યો તો હોઈ ગયા ને કેટલા મેક્સિમમ ભાવેશભાઈને મેં 15 થી 20 ફોન કર્યા તો ફોન નથી ઉઠાવતા. બહાર જઈને ભાઈનું ધબધબાટી બોલાવી તો એ તો નથી જાગતા. એ કંઈ 4-5 જણા હોતા છે બોલો 5 જણા એ હોતા 5માંથી એકેય જાગતાય નથી બોલો. ક્યાં દખ લેવો આવી રીતના બધું મારી ઉપર થાય છે. પણ અમુક જે વસ્તુ દેખાડવાની હું તમને દેખાડું છું અમુક વસ્તુ હું દેખાડવા લાયક નથી હોતું એટલે હું તમને દેખાડી નથી શકતો. તો એ એવું દેખાડું ને તો તમને એમ થાય ના ના નિલેશ કેવા ભાઈ બધું ભેગું રહી છે કોઈ વાંધો નહીં. આવી રીતના થયું છે. હવે આપણે ડાયરેક્ટ સવારમાં જાગીએ હવે એ સવારમાં મને ગોતતા ફરશે અને ફોન કરી કરશે. હું એકલો હોતો છું એટલે મારી નીંદર એવી છે ને કે જાગવાનું નામ ન લઉં. એટલે હું આમ રાતનો ખૂબ ખખડાવો કોઈ ફોન કરો તો જાગી જાઉં પણ સવારમાં જે નીંદર ચડેલી હોય ને એમાં ઝઘડવું કેવડાવશે હવે એ ગોતતા ફરવાના છે ક્યાં ગયો એટલે સવારમાં શું થાય છે ચાલો હું તમને બતાવીશ. નહીં બતાવી શકું તો મોટું મોટું તો એને એમની કોમેન્ટ મેં તમને બતાવીશ તો ખરા કે હવે એનો કેવો રિએક્શન આવશે. હવે એ તો કાંઈ નહીં પણ મારા જ ગાળું બોલવાની થાય છે બીજું શું. હવામાં ધબધબાઈ નાખવાનું ધબધબાઈનું કોષ હોય ખૂબ આમ બોલવું હતો ખૂબ બીજું કાંઈ તમને એવું બહુ સાદું બોલતો નથી પણ મારે જે મારથી જે બોલાશે ને એ બોલી નાખીશ કોઈ વાંધો નહીં. તો તમે ડાયરેક્ટ ખબરમાં મળો. ગુડ નાઇટ, શુભરાત્રી તમારી થાય મારી શુભરાત્રી થાય. હું એકલો તો સૂતો છું નીંદર આવેલો હોઈ જાઉં છું. લાવવા તમને જણાવી દો આવી જાય તમારી ભેગું થાય છે. ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. फाइनली गाइस અત્યારે અમે તૈયાર થઈ ગયા છે અને રાત્રે ફૂલ હેરાન કર્યા છે ભાઈઓએ. એમાં એવું હતું મેં હેરાન કર્યા છે કે કહેતો હતો કે મારે આવું દ્વારકા રખડવું છે એટલે મેં કીધું રખડતું. મેં કીધું હું કડી મારી દીધી મેં ભૂઈ ગયા બધા. હું કેવું ભાઈઓ ઉમંગભાઈ હું કેવું તમારું ભૂઈ ગયા ને આપણે મેં મારી રીતના જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે. બધું કેમેરામાં ન દેખાવડાય નકર મેં મારી રીતના કહી દીધું છે. કાંઈ ન બોલીએ કે હું મોટા ભાઈને કે બધા પૈસા પાછા લઈ લેવી હું સબસ્ક્રાઇબ કરી લેજો. તમને શું લાગે છે હું બોલું નહીં આમ એમ? અરે ભાઈ થાવ ને ધોકો લેવો પડશે. જાવા શિવલી હાલ શિવલી શિવલી હવે હાલતી નહીં થા શિવલી ટીમાં બધા નખરા કરતી આપણે ધબધબાવાની જરૂર છે. અત્યારના બોલમાં હેરાન કરી રહ્યા છે તમારો ઉમંગભાઈ બર્થડે બોય. હવે બર્થડે પૂરો થઈ ગયો હવે ઘર ભેગા થઈ જાઓ. હવે ઘર ભેગા થઈ જાઓ. તો ફાઇનલી ગાઈસ નાસ્તો બાસ્તો કરવાનો બાકી છે. કુકરા ખાવાના કુકરા નાસ્તામાં ખાવામાં દાળ ભાત રીંગણા બટેટાનું શાક ગુલાબ જાંબુ છાશ પાપડ રોટલી. नहीं वो मीम्स नहीं बोल सकता. क्या तो क्या खाना है? कुछ नहीं मैं मीम्स बोलूंगा तो तो कोई बात नहीं घुघरा खाने चलो. अब घुघरा खा अरे 1 2 3 चलो. અમે ચેકઆઉટ કરી દીધું છે જોઈ લો. બધા હવે ફ્રેશ થઈને એમ પહેલાં નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો બાસ્તો કરી અને અહીંયા મંદિર થોડા કરી લઈશું. ફોટો શૂટિંગ કરી ડાયરેક્ટ શિવરાજપુર જવાનું તો અહીંયા ફૂલ એન્જોય કરવાની છે. દરિયામાં મચ્છી મારવાની છે મજા આવશે. ફૂલ મોજ કરવાની છે એટલે તમે વિડીયોમાં બનાવી દેજો. બરોબર બના રહેજો. હા
દ્વારકાધીશ. ચાલો તમને એક દેખાડું, એક ઇન્સ્ટાગ્રામમાં ફૂલ ફેમસ છે દ્વારકાધીશ. કાળે કાળે ભાઈનું થોડું થોડું થઈ એ ભાઈને તમને મળાવવું જોઈએ. અહીંયા મંદિર છે, એમની અહીંયા બે છે. તમારા વિડીયો બનાવો તો તમે અહીંયા આવી શકો છો. કાળે કાળે ભાઈનું થોડું થોડું થઈ તા ભાઈ છે. કાળે કાળે ભેનો થોડો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઇસ બોર્ડર મેલ નાઇસ 5 કિલો મોકલાવો મારા કલેજા કાળે ભેનો થોડો દહીં દ્વારકા આવો તો બીજો જય દ્વારકા એટલે આ ભાઈ અહીંયા બે છે. તમારે આવું વિડીયો બનાવવો હોય તો મંદિરની બાજુમાં હોય કે મંદિરની ઓલી સાઈડમાં હોય એટલે તમે અહીંયા આવી શકો છો વિડીયો બનાવવા. જય દ્વારકાધીશ. નંદી પાર કરીને જવાનું છે. બૂટ બૂટ કાઢી નાખ્યા. જો આમ ઉપર ચડાવી દીધા ચંપલા ને એ બધું આ રીતના કરી નાખ્યું. દ્વારકા આવ્યાથી જઈ હવે આ નંદી પાર કરીને જવાનું છે, ગોમતી નદી. ચાલો રસ્તામાં તમને બતાવું કેમનું કરવાનું છે નંદી પાર. જો કોક હેઠા ગયા ને જામવાનું છે. જય દ્વારકાધીશ. सो गाइस हम ब्रिज के नीचे यार, ब्रिज के नीचे है, ब्रिज हमारे ऊपर है, ब्रिज हमारे ऊपर है, देखो सब गोमती जी। अभी हमको चींटू की जरूरत है। चिंटू मिल जाएगा आपको। हमको झींटू मिल जाएगा और गणेश भी मिल जाएगा। नहीं नहीं नो मीन्स नो। नहीं उनको સો ગાઈસ અત્યારે કાંઈ જ નથી. આ ગોમતીજી પાર કરીને આવ્યા અને ડાયરેક્ટ ફોટો શૂટિંગ કરવા આમ જઈ રહ્યા છે. અમારી સાથે બે જોઈ શકો છો. મજા આવે યાર. તમે આવો દ્વારકા, ફૂલ મોજ કરો, એન્જોય કરો તો જ આ બધા રીતને જાય છે. સુદામા સેતુ છે ને એનાથી હેઠેથી બધા જાય છે, જોઈ લો. ચાલો થોડાક ફોટો શૂટિંગ કરી લો પછી તમને મળું. જય દ્વારકાધીશ. ગરમ બાકાજી બોલો છો મસ્ત ચકાચક મમરાવાળી નાસ્તો કરવા બે ગયા છે. 2 વાગી ગયા છે બપોરના, એટલે નાસ્તો કરવાનો છે. આજે જમશો ને નાસ્તો કરી દેવી. ફોટો શૂટિંગ થઈ ગયા છે. ફોટો શૂટિંગ જોવો તો બધાની આઈડી તમને મેન્શન કરી દઈશ. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને જોઈ આવજો, બરોબર. પૂર જઈ રહ્યા છે બ્રિજે અને આપણે બધા નાસ્તો પાસ્તો જમી અને બધા ભાઈઓ ચાલીને આગળ રિક્ષા મળે, અહીંયા જવાનું છે. રિક્ષા મળે એટલે ડાયરેક્ટ શિવરાજપુર તમને મળું. બાય બાય. રિક્ષા બંધાઈ લીધી છે શિવરાજપુર જવા માટે. પાછળ પણ આપણા ભાઈઓ બેઠા છે. ચાલો ડાયરેક્ટ તમે શિવરાજપુર મળું. શિવરાજપુર બ્રિજ આવી ગયા છે. બહારથી કાંઈક આવી રીતના ફૂલ પબ્લિક ને ગાડીઓ જોવો તમે જોઈ શકો છો. અને અંદર જઈને તમને અંદરનો વ્યૂ દેખાડું. ચાલો બહારથી આવો વ્યૂ છે પણ અંદરથી તમે દેખાડું છો. અત્યારે તડકાના હિસાબે છે ને બધા કાળા કાળા બહુ દેખાય છે. રૂપાળા નથી પણ કાળા કાળા થઈ જાય. ચાલો તમે અંદરથી દેખાડું. સો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા. કપડાં ચેન્જ કરીને ગાઈસ જૂનું ટી-શર્ટ પહેરી લીધો છે. નાવા ધોવા જવી ફ્રેશ થઈ. આપણે ઉમંગભાઈને બહુ ડર લાગે છે. ઉમંગભાઈ નથી આવતા, આપણા ગણેશભાઈ નથી આવતા એટલે તમે ન નાવી દરિયામાં બોલો. આપણે તો જઈએ છીએ ભાઈ. કોઈ વાંધો નહીં. ચાલો આપણે નાવા જઈએ, ફૂલ એન્જોય કરવાની, ફૂલ મોજ કરવાની છે. અત્યારનો બેસ્ટ વ્યૂ જો તમે, કેવો મસ્ત સૂર્યનારાયણ મહારાજ અત્યારે કેવા બેસ્ટ આમ આથમી રહ્યા છે. અને અત્યારનો વ્યૂ જો અમારા ભાવેશભાઈ રમત કરી રહ્યા છે. જો ભાઈ ધૂળમાં રમત કરી રહ્યા છે. અહીંયા પણ અમારા ભાઈ જોલ્યો ક્યાં દેખ લેવો કાળજો મહેશ. મારો હાવજ આવ્યો. હા ના હાવજ નો લોહી વાગી ગયું. હાલા રાખા લોહા. થોડા ફોટા શૂટિંગ કરવાના છે. હજી નાવા ધોવાનું બાકી છે, ફોટા શૂટિંગ બાકી છે. પછી મળ્યો તમને. બાય. અમે દરિયા પાસે જઈ રહ્યા છીએ. ચાલો તમે થોડો દરિયો દેખાડો. નો મીન્સ નો ભાઈબંધો જોડાવાની મજા આવે. બીજું કયું કરે ગર્લફ્રેન્ડ લઈને પછી આવજો. પેલા ભાઈબંધ જોડે આવજો, બહુ જ મજા આવશે. અરે ગર્લફ્રેન્ડ એમ કે છે ઓલી સામું જોયું, પેલી સામું જોયું. ના આ ભાઈબંધોમાં બધી સામું જો, બધી સામું જો, મોજ કરી જો. આ વ્યૂ જો કેવી મોજ આવે યાર. ચડ્ડો પહેરો જે કરો તમારે, જ્યાં મોજ આવે એ કરવાનું. પણ ભાઈબંધ જોડે હો, ગર્લફ્રેન્ડને લઈને ન અવાય એટલી ખબર પડે. જો આ દરિયો
એની મારા લીલું નથી થવું. શિવરાજપુર આવો એટલે રાત્રે તો બહુ કેવડાવો છે ભાઈ. અમે અત્યારે બીજી જઈએ મને તો ખબર નથી, પણ આ તમને પણ કહી દઉં કે 100 રૂપિયા ભાડું લે છે, અને અમે આવ્યા ખાલી 40 રૂપિયા. બોલો લ્યો, આવી રીતના છે. એટલે હવે ગમે ત્યારે આવો તો રિક્ષા બંધાઈને આવજો, ને કોઈ પણ રિક્ષાવાળાનો નંબર લઈ લેજો, વ્યાજબી ભાવ કરાવીને પછી શિવરાજપુર આવજો. ખાલી ખોટું તમારે હેરાન ન થવું હોય. અત્યારે અમે તો હેરાન થઈએ. 100 રૂપિયા કઈ છે ભાઈ? તમને 100 હોય કોઈ 200 લેખે નહીં મળશે. ઓકે, જો હવે આવી રીતના છે. બધી રિક્ષાઓ મૂકી મૂકે, કોઈ બાકી ના હોય. ઓકે, કોઈ વાંધો નહીં. આ બધા હેરાન થવા વાળા માણસો છે. રિક્ષા નહીં રહેશે. આ શિવરાજપુર રાતનો બ્રિજ છે, આ રીતના છે. અને અમે 10 જણા છીએ તોય તો એ એક જ ભાવ રહેવાનો છે. એટલે વ્યવસ્થિત રીતે આવીને આવજો તમે. અમારા મોઢા જોઈ ગયો. મંદિર પાસે આવતા રહ્યા છે. હવે મંદિર પાસે આવી છે અને વસ્તુ લેવાની છે થોડી, કાંઈક માળા અને ઘર માટે ફેમિલી માટે કાંઈક વસ્તુ લેતા જઈએ. કરીએ હવે મને જમવા દેવાનું છે જમી, અને પછી ડાયરેક્ટ તમારે રેલવે દુઃખ તો લાગે છે. હવે ટાઈમ પૂરો થઈ ગયો, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અને દ્વારકાની ગલીઓમાં ફૂલ મોજ કરવા કરી, અને આ બહુ યાદ રહે યાર મારા ભાઈઓ. ચલો ડાયરેક્ટ તમને ક્યાં મળું યાર. ગાઈસ, આ ભાઈ પાસેથી આપણે લડ્ડુ ગોપાલ માટે આ કપડાં લીધા છે. કોઈ કેવા લાગશે એ કોમેન્ટ કરજો. પછી હાથમાં પહેરવાની માળા લીધી છે, આ બેરખો. ગળામાં પહેરવાની ચંદનની માળા લઈ લીધી છે. હજી એક કૃષ્ણ કનૈયા માટે આપણે મોર પિન્સ લઈ જવાના છે. આવી બધી નાની નાની ખરીદી કરવાની બાકી હતી, એટલે ખરીદી કરી નાખી છે. જમવા જઈશું, જમીને ડાયરેક્ટ ટ્રેન છે 9 વાગ્યાની, એટલે ટ્રેનમાં જતું રહેવાનું છે. થોડું ભૂખ તો લાગે છે, કોઈ વાત નહીં. ચાલો તમને હવે ડાયરેક્ટ ભાઈબંધો સાથે મળો. ભાઈબંધો બધા ઓલી સાઈડ ખરીદી કરે છે, હું અહીંયા આવ્યો હતો આ દુકાને. જે કોઈ મળી જશે તો તમને જ્યાં સારું લાગે ને લેવાની તમારે વસ્તુ. ખોટું આપણે એડવાઇસ નથી કરતા કે તમારે અહીંયાથી લેવાનું, આનાથી લેવાનું. તમને જ્યાં સારું લાગે ત્યાંથી લેવાનું. બાય બાય. ગાઈસ, દ્વારકાધીશની આરતી થાય છે અને બહારથી તમે પબ્લિક જોઈ શકો. કેટલી પબ્લિક છે બહારથી, અને દ્વારકાધીશના દર્શન પણ કરી લો આરતી થતા હોય એવા. બહારની પબ્લિક તમે જુઓ. બે ગયા છે હવે, અને જમવામાં જો આ કયું શાક કહેવાય? આ કયું શાક કહેવાય? છોલે કુલચે, બટેકાનું શાક, સેવ ટમેટાનું શાક, રોટલી, પાપડ, છાશ અને દાળ ભાત. એ આવશે, હજી રોટલી આવી ગઈ છે. મિર્ચી, આચાર और सब कुछ है ऐसा. એવું બધું છે. ગુજરાતી બોલો, હિન્દીમાં બોલાય. મારા ભાવિનભાઈ થાકી ગયા છે. ઉમંગભાઈનો કાલ બર્થડે હતો. હાલો ભાઈ, જમી લે ભાઈ, પછી તમને મળીએ. જય દ્વારકાધીશ. પહેલી ફેરું દ્વારકાના દર્શન કરી લ્યો, અને હવે અમે ઘરે જઈએ છીએ. બધા ભાઈઓ, બધા ભાઈબંધો, અને આવો તો ભાઈબંધો ભેગા આવજો, ફેમિલી ભેગા આવજો, અને એક કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. એટલે મને પણ એમ થાય ના તમે પૂરો વિડીયો જોયો અને દ્વારકાધીશને પણ ફ્રેન્ડ કરો છો. જય દ્વારકાધીશ. અને વિડીયો પસંદ આવે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડાયરેક્ટ ઘરે જવાનું છે. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. દ્વારકાધીશની પાસે અને દ્વારકાધીશમાં એક નવી વિશ કરી છે તમારી પાસે કે તમે સપોર્ટ કરો, અને આવી નવી હું મહેનત કરતો રહીશ. વિડીયો પસંદ આવે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બ્લોગ મૂકું છું કોમેડી, એમાં જોવાનું ભૂલતા નહીં. બાય બાય. જય દ્વારકાધીશ.